તો આજે આપણે લઈને આવ્યા છીએ પૌવા બટેટા। અહીંયા આપણે પૌવા ધોઈ નાખ્યા છે। આપણે એક બટેટું સુધારી લીધું છે। અહીંયા સિંગદાણા લીધા છે, દાડમના દાણા લીધા છે, ધાણા લીધા છે, લીલા મરચાં, લીમડો ને બારીક સેવ લીધી છે। આપણે બ્લોકમાં બના લેજો। આપણે અહીંયા તેલ મૂકી દીધું છે। આપણે આ સિંગદાણા તેલમાં ફ્રાય કરી લઈએ પહેલાં। હળદર નાખી દઉં। તો આપણે અહીંયા સિંગદાણા અલગથી શેકી લીધા છે, પહેલાં તેલમાં ફ્રાય કરી લીધા છે। તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે। આપણે બટેટા પૌવા વઘારી નાખીએ। આપણે રાઈ નાખી દઈએ। જીરું નાખી દઈએ। આપણે વઘારી નાખી દઈએ। લીલા મરચાં નાખી દઈએ। આપણે બટેટા નાખી દઈએ। આપણે હળદર નાખી દઉં। આપણે બટેટા તેલમાં ફ્રાય થવા દઈએ। એકદમ બટેટા પાકી જાય પછી આપણે પૌવા નાખવાના છે। તો આપણે નમક નાખી દઈએ। થોડાક લીલા ધાણા નાખી દઈએ। આપણે થોડીક વાર આપણે બટેટાને પાકવા દઈએ। આ રીતના આપણે પૌવા ધોઈને લઈ લીધો છે। તો આપણે બટેટા તેલમાં પાકી ગયા છે। આપણે પૌવા નાખી દઈએ। તો અહીંયા આપણે સિંગદાણા નાખી દઈએ। આપણે અહીંયા સેવ નાખી દઈએ। આપણે એક મિક્સ કરી નાખીએ બધી। આપણે અહીંયા પૌવા બટેટા તૈયાર થઈ ગયા છે। આપણે થોડુંક લીંબુ નાખી દઈએ। આપણે નીચે ઉતારી દઉં। ગેસ બંધ કરી દઉં। આપણે નીચે ઉતારી લીધા છે બટેટા પૌવા। આપણે લીલા ધાણા નાખી દઉં। આપણે દાડમના બી નાખી દઉં। આપણે બધું મિક્સ કરી દઉં। તો આપણે આ તૈયાર થઈ ગયા છે બટેટા પૌવા। આપણે અહીંયા આ રીતના ડીશમાં કાઢી લીધા છે। તમારા લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, રાધે રાધે।